બધાને જય જલારામ. મારું નામ સતીશ ધીરજલાલ વિઠલાણી, ચેરમેન શ્રી લુહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ. લુહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ જે છે એ લુહાણા મહાપરિષદના અંતર્ગત રચાયેલી એક કંપની છે. એક્ઝિબિશન લુહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ જે છે બિઝનેસ પ્રમોશન માટે કાર્યરત કંપની છે અને એ એક્ઝિબિશન કરવા 18 થી 21 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે થવા જઈ રહ્યું છે, જ્યાં લગભગ અપ્રોક્સિમેટલી 32 સેક્ટર, જુદા જુદા સેક્ટર્સની અંદરથી લોકો ભાગ લેશે. 37 કન્ટ્રીના રહેતા અમારા સમાજને એમનું આમંત્રણ ગયું છે અને આશા છે કે બધા જ ઘણા દેશોની અંદરથી અહીંયા આગળ હાજર રહેશે. આ એક્ઝિબિશન જે છે એ જેવી રીતે ફ્રોમ ધ બેન્કર્સ દેન બધા જુદા જુદા લગભગ 32 સેક્ટર્સ, બેન્કર્સ તમે લ્યો, તમે બેન્કર્સ પછી આપણે ઇન્ડસ્ટ્રીઝ છે, રિયલ એસ્ટેટ છે, ઘણા એવા જુદા જુદા સેક્ટરમાંથી ઇન્વેસ્ટ, આપણે વેલ્થ મેનેજમેન્ટ છે, એજ્યુકેશન સેક્ટર છે, હેલ્થ સેક્ટર છે, ઘણા સેક્ટરની અંદર ફૂડ અને એગ્રીકલ્ચરલ સેક્ટર છે. આ બધા જ સેક્ટરની અંદરથી આમાં લોકો ભાગ લઈ રહ્યા છે અને નાના નાના ગામથી લઈ મોટા મોટા શહેરો સુધી આનો પ્રચાર અને પ્રસાર થયેલો છે અને અમને 100% ખાતરી છે કે બહુ બહોળી સંખ્યાની અંદર આમાં હાજર રહેશે. પ્રવીણભાઈ કોટક છું, ઇસ્કોર ગ્રુપના ચેરમેન છું. ગુજરાતમાં જ્યારે એક ગણો રાજા એટલે અમિતભાઈ અને મહારાજા એટલે નરેન્દ્રભાઈ મોદી, અને એમનું આ ગુજરાત જ્યારે હબ છે અને એમાંય પ્રોપર અમદાવાદ છે, એટલે ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અત્યારે જે ગુજરાતનું અંદર જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, જે મોટા મોટા પ્રોજેક્ટો થઈ રહ્યા છે, જે સરકારે એકદમ હાઈ રાઇઝના 30 મીટરથી માંડીને 50 માળના બિલ્ડિંગોની પણ એમને નવા પ્લાનની અંદર જે અત્યારે ફેસિલિટી આપી રહ્યા છે. અને નાનામાં નાના માણસો, દાખલા તરીકે અમારી કોઈ ઇન્ડસ્ટ્રીઝ હોય તો એના દીકરા દીકરીઓનો સ્ટાર્ટઅપ મળે, અમારી જોડે એજન્સી લે, ક્યાંક બારે પાછા એક્સપોર્ટ કરે, ઇમ્પોર્ટ કરે. એટલે આ હેતુથી ઘણું બધું મોટું આયોજન અમે કરવામાં આવ્યું છે. એટલે તમારા આપના માધ્યમ દ્વારા આનો વધારે પ્રચાર પ્રસાર થાય એવી આપ મારે શું વિનંતી છે. આભાર. સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં મેન્ટર છું અને લુહાણા મહાપરિષદમાં બિઝનેસ કમિટીનો વાઇસ ચેરમેન છું. એક આખું સ્ટાર્ટઅપ પેવેલિયન છે, એમાં 50 જેટલા સ્ટાર્ટઅપ પાર્ટિસિપેટ કરશે. એમાં લગભગ 8 જેટલી બહેનોના સ્ટાર્ટઅપ છે અને સાથે સાથે 6 જેટલી યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન સેન્ટર પાર્ટિસિપેટ કરી રહ્યા છે, 5 જેટલી બેન્કો એમાં પાર્ટિસિપેટ કરી રહી છે. એટલા જ લગભગ બધા એન્જલ ઇન્વેસ્ટર અથવા વેન્ચર કેપિટલ, જે લુહાણાના વેન્ચર કેપિટલ છે, એ લોકો પણ આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. હરીશ ઠક્કર, ચેરમેન ઓફ મુક્ત જીવન ગ્રુપ ઓફ સ્કૂલ્સ, ચેરમેન ઓફ ગાંધીનગર યુનિવર્સિટી. એજ્યુકેશન અને હેલ્થકેર અને ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે અને પેટ્રોલિયમ પ્રોડક્ટ સાથે પણ હું જોડાયેલો છું. એક્સપોમાં જુદા જુદા સ્ટાર્ટઅપ, જુદા જુદા કોર્સીસ, જુદા જુદા સર્ટિફિકેટ કોર્સીસ, ડિપ્લોમા કોર્સીસ, ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સીસ અને હેલ્થકેરમાં પણ GNM, ANM, નર્સિંગના કોર્સીસ પણ અમારા ત્યાં અહીંયા ચાલે છે. એનું પણ સ્ટાર્ટઅપ સાથે અમે અહીંયા આગળ આ એક્સપોમાં અમે એને વિદ્યાર્થી સુધી કે એના પેરેન્ટ્સ સુધી કે રઘુવંશી ભાઈઓ બહેનો સુધી પહોંચવા માટેનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. હું શિલ્પાંક કારિયા, વ્યવસાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને રજિસ્ટર્ડ બિઝનેસ વેલ્યુઅર. સો માય પ્રોફેશન ઇઝ હાઉ ટુ ક્રિએટ ધ વેલ્યુ એમંગ ધ બિઝનેસ એન્ડ પ્રોફેશન. સો હું એ રીતે જો જોઉં તો આ ટાઈપના એક્ઝિબિશન અને નેટવર્કિંગ પ્લેટફોર્મ સમાજની નાની ને નાની વ્યક્તિઓને એક મોટું પ્લેટફોર્મ અને મોટું માર્કેટ પૂરું પાડશે, એકબીજા સાથે કનેક્ટ કરશે અને એ કનેક્શનથી ઇકોનોમી અને ઓવરઓલ ગ્રોથમાં, ઇન્ડિયન ઇકોનોમીના ગ્રોથમાં અમે એક લિટલ કન્ટ્રીબ્યુશન આપશું. અને જે આપણા મોદી સાહેબનું 5 ટ્રિલિયન ઇકોનોમીનું જે સપનું છે અને સાથે આપણા દરેક નાગરિકનું પણ સપનું છે, એમાં ચોક્કસ સાથ અને સહકાર આપી અને આમાં આગળ વધીશું એવો સંપૂર્ણ વિશ્વાસ છે.